તારીખ 28મી ઓગસ્ટના રોજ ભાઈ બહેનના પવિત્ર બંધન એટલે કે રક્ષાબંધન પર્વની દરેક ભાઈ બહેનો ભવ્ય ઉજવણી કરનાર છે. ત્યારે આજે તારીખ 27 ઓગસ્ટ 2026ના રોજ વહેલી સવારના પારડી વિધાનસભા મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે રક્ષાબંધન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કનુભાઈ દેસાઈ આવી પહોંચતા એમનું ભવ્ય સ્વાગત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી કમલેશભાઈ પટેલ, પારડી શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિપુલભાઈ પટેલ, મહામંત્રી અશોકભાઈ પ્રજાપતિ, મહામંત્રી જુબીનભાઈ દેસાઈ સાથે પારડી નગરપાલિકાના હોદ્દેદારો એ સ્વાગત કર્યો હતો. બાદમાં પ્રજાપિતા ઈશ્વરીય બ્રહ્મકુમારી વિદ્યાલયના સંચાલિકા પૂજ્ય પારુલ દીદી એમણે ધારાસભ્ય શ્રીને આવકાર્યા હતા અને એમનો ભવ્ય સ્વાગત કર્યો હતો. ધારાસભ્યશ્રી સાથે પારડી નગરપાલિકાના પ્રમુખ ચેતનભાઈ નાયકા, બાંધકામ સમિતિના ચેરમેન પ્રણવભાઈ દેસાઈ, ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન શિરીષભાઈ પટેલ, જિલ્લા બક્ષી પંચ મોરચાના હોદ્દેદાર ચાર્લિસ ભંડારી, જિલ્લા ભારતીય જનતા પાર્ટી એસટી મોરચાના પ્રમુખ રાજેશભાઈ પટેલ, માજી યુવા પ્રમુખ જયસિંહભાઈ ભરવાડ, જાણીતા એડવોકેટ ધર્મીનભાઈ શાહ, હાલના પારડી શહેર યુવા મોરચાના પ્રમુખ મેહુલભાઈ ભરવાડ, ઉપપ્રમુખ જેનિલભાઈ દેસાઈ, હાર્દિકભાઈ પટેલ, પાલિકાના કોર્પોરેટર જિજ્ઞેશભાઈ પટેલ, લાલુભાઈ યાદવ, મેઘાબેન ભાવસાર, ભૂમિબેન શ્રેયાંશભાઈ પારેખ, અનિતાબેન રાય, ઈલાબેન પરમાર, ઉષાબેન યોગેશભાઈ પટેલ, કિરણભાઈ પટેલ, ભાજપના કાર્યકર્તા જીતુભાઈ ઓઝા, બ્રિજેશભાઈ રાય, કોકિલાબેન, નિવૃત્ત શિક્ષક સહિત વિશાળ સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને પારડી પંથકના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં પારડીના લોકપ્રિય ધારાસભ્ય કનુભાઈ દેસાઈનો ભવ્ય સ્વાગત થયા બાદ બ્રહ્મકુમારી વિદ્યાલયના બહેનો એઓએ રક્ષાબંધન પર્વની ઉજવણી શરૂ કરી હતી. ઉપસ્થિત દરેક ભાઈઓને બહેનોએ પવિત્ર ચંદનથી ચાંદલો કર્યા બાદ દરેક ભાઈઓને રાખડી બાંધવામાં આવી હતી. આ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ચાલી રહેલ નશામુક્તિ અભિયાન હેઠળ પારડી પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલય દ્વારા નશામુક્ત ભારત માટે શપથ લેવડાવવામાં આવી હતી અને બહેનોએ રાખડી બાંધીને ભાઈઓ પાસેથી રક્ષાબંધનની ભેટ સ્વરૂપે નશામુક્ત રહેવા માટે અપીલ કરી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ પારડીના લોકપ્રિય ધારાસભ્ય અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ પારડી આજે આવ્યા હતા અને બહેનો સાથે પવિત્ર રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. એમણે જણાવ્યું હતું કે અભિમન્યુના ધનુષમાં જ્યાં સુધી રક્ષા
બાંધવામાં આવી હતી ત્યાં સુધી એ જીવિત હતો, પરંતુ ઉંદરે જ્યારે રક્ષાબંધન કાઢી નાખ્યું ત્યારે એને રક્ષાસૂત્ર નીકળી જતાં એને વીરગતિ પ્રાપ્ત થઈ હતી. તેઓએ આ પ્રસંગે તમામ લોકોને નશામુક્ત ભારત રહેવા અપીલ કરી હતી. આજે પણ આપણે આ અભિયાનમાં આપની સહમતિ બતાવતા પ્રતિજ્ઞા પણ લઈશું, કારણ કે રક્ષાબંધન એ પ્રતિજ્ઞાનું પર્વ છે, પ્રેમ અને પવિત્રતાનું પર્વ છે, પ્રભુ પૈગામનું પર્વ છે. વિનંતી કરીશ કે આ પ્રસંગે આપ ઓમ શાંતિ. એમની સાથે સમગ્ર બ્રહ્મકુમારી બહેનોને અને આ કેન્દ્રને ખાસ અભિનંદન આપું છું કે દર વર્ષે આપણા પાર્ટીના સમગ્ર ભાઈઓને બોલાવીને આ એક સુંદર કાર્યક્રમ રાખે છે અને દર વર્ષે આપણે અહીંયા આવીએ છીએ. રક્ષાબંધનની વાત તો તેને કરી, મા કુંતાની વાત પણ કરવાનો હતો. 6 કુઠા સુધી અભિમન્યુને કંઈ પણ નહીં થયું, કેમ કે એની માતાજી એના ધનુષ ઉપર રાખી હતી. પછી ઉંદરના સ્વરૂપમાં આવીને એ રાખડી ખેંચી ગઈ અને તેના લીધે અભિમન્યુનું મૃત્યુ. આવા અનેક પ્રસંગો છે જ્યારે જે શ્રદ્ધાથી અને જે પ્રેમથી અને જે પ્રેરણાથી રક્ષાબંધન કરવામાં આવે છે એ અવશ્ય રીતે સફળ. આ વખતના રક્ષાબંધનની જે અનોખી વાત કરી છે, સમગ્ર ભારતમાં અભિયાન ચાલી રહ્યું છે નશા મુક્તિ. આપણે નશો નહીં કરીએ, હું એમનાથી પણ આગળ વધીને કહું છું કે નશોના પદાર્થો લાવનારા, પદાર્થો વેચનારા, પદાર્થો રાખનારા એ બધા માટે પણ આપણે કડક બનીએ. ખાસ કરીને હિંમતકુમારી રશ્મિ દીદી વાપી ખાતે 1992માં અમે નશા મુક્તિનો જે કાર્યક્રમ અમારી યુપીએલ કંપનીમાં, એના લીધે અનેક કામદારોને ફાયદો થયેલો. એમની ગેરહાજરી ઓછી થાય અને સાથે સાથે એમના સ્વાસ્થ્યનો સુધારો થયો.
નશામુક્તિ આંદોલન એક આપણા દેશમાં આ એક વિદેશી તાકાતનું એક આપણા માટે એક આંદોલન છે જે ભારતને ડિસ્ટર્બ કરવા માટે. એટલે આ સમયે આપણે નશામુક્તિમાં સંપૂર્ણ સાથ આપીએ. મને ચોક્કસ ખાતરી છે કે ભારત જે 2047 વિકસિત અને વિશ્વગુરુ બનાવવાનું છે તે 2047 પહેલાં બની જશે એ ચોક્કસ ખાતરી છે. આપણે સૌ આમાં જોડાઈ જાય અને બીજાને પણ પ્રેરણા આપીએ એવી શુભેચ્છા આભાર. ભાઈઓ પાસે એક જ ગિફ્ટ માંગી કે જે રીતે સમજો દુનિયામાં અને દેશમાં નશામુક્તિ આંદોલન ચાલી રહ્યું છે એ નશામુક્તિ આંદોલન માટે આપણે સંકલ્પ કરીએ. આપણે નશાના કોઈ પણ કામમાં ભાગીદાર પોતે નશો છોડી સમગ્ર નશામુક્ત અને સમગ્ર સમાજને અને રાજ્યને નશામુક્ત કરવાના પ્રયાસો આપણે સૌ સહયોગ આપીએ. પ્રભુ પિતાના આ ઘરમાં શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો અને એમાં પણ રક્ષાબંધન નિમિત્તે આપ સર્વ પરમાત્માના ઈશ્વરીય ઘરમાં આવ્યા એ બદલ ખૂબ દિલથી સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. રક્ષાબંધનનું પર્વ, પવિત્રતાનું પર્વ, રક્ષા અને બંધન. આમ તો બંધન શબ્દ આપણને કોઈને ગમતો નથી. કોઈ પણ પ્રકારનું બંધન હોય, પછી સામાજિક બંધન હોય, સંબંધોનું બંધન હોય, આર્થિક સમસ્યાઓનું બંધન હોય, બંધનમાંથી છૂટવા માટે જ ફાફા મારીએ છીએ. પણ છતાંય આ બંધન સહજ સ્વીકાર્ય છે. તો રક્ષા કઈ અને બંધન કઈ? આમ તો રક્ષાબંધન પર્વ માટે ઘણી બધી આપણી શાસ્ત્રમાં કહાની બતાવવામાં આવી છે કે જેમાં કહેવામાં આવ્યું કે જે સાચા દિલથી આ રાખડી બાંધે છે યમની યાતનાઓમાંથી મુક્ત થઈ જાય અથવા એમની સદા રક્ષા થાય છે. પછી એ કોઈ પણ સંબંધોની વચ્ચે કુંતા અને અભિમન્યુ વચ્ચે રાખડી બાંધવામાં આવેલી પૌત્ર હતા અને એ રાખડી જેને કોઈ હરાવી શક્યું નહીં. તો ખરેખર એ રાખડી કઈ છે કે જેનાથી યમની યાતનામાંથી મુક્ત થઈ જવાય? આ રાખડી તો આપણે બધા જ બાંધીએ, હર ભાઈ બહેન પાસેથી બાંધે છે, છતાં પણ સંસારમાં દુઃખ, ચિંતા, યાતનાઓ તો વધતી જ જાય છે. તો એવી કઈ રાખડી બાંધીએ કે યાતનામાંથી મુક્ત થઈ જાય? તો એ રાખડી છે સદગુણોના બંધનની રાખડી. કે જે બંધન છે પણ એ બંધન એવું છે જે અનેક બંધનોમાંથી મુક્ત કરનાર છે. ને એટલે જ એ રાખડી ફક્ત એક દોરો નથી, એ તો નિમિત્ત માત્ર પ્રતીક છે. આપણા જીવનની અંદર આપણે એક દ્રઢ પ્રતિજ્ઞા, કોઈને પણ કંઈક દ્રઢ સંકલ્પ કરાવીએ તો શું કહે? આટથી આગાટ બાંધી આવું નહીં કરીશ, એટલે કે દ્રઢ પ્રતિજ્ઞાની નિશાની છે. તો આપ સર્વ પણ જ્યારે અમારે અલૌકિક બહેનો પાસેથી ઈશ્વર પિતાના સંતાન, અમે પણ આપની જ અલૌકિક બહેનો છીએ, જ્યારે આ રાખડી સ્વીકાર કરો તો અવશ્ય બહેનોને કંઈક ને કંઈક તો ગિફ્ટ આપણે આપીએ જ છીએ. તો આપ પણ અવશ્ય અમને કંઈક ગિફ્ટ તો આપશો જ. અને એ ગિફ્ટ કોઈ સ્થૂળ ધન, વસ્તુ, પૈસા નહીં. કારણ કે ગિફ્ટ હંમેશા આપણે એવી જ આપતા હોઈએ કે જે બહેનોને ગમે, તો અમને ગમે નહીં. અમને એ ગમશે કે આપનું જીવન કંઈક સદગુણોથી બંધાઈને રહી, કંઈક મૂલ્યોને જીવનમાં ધારણ કરી જીવન મૂલ્યવાન બનાવીએ, નિર્વ્યસની જીવન બનાવીએ. ને એવા જ શુભ સંકલ્પ જો તમે આજે કરશો તો એ સૌથી મોટી ગિફ્ટ છે. ઐશ્વર્ય વિશ્વવિદ્યાલય દ્વારા વિશેષ નશા મુક્ત અભિયાન અમે હમણાં ચાલુ કર્યું છે. આમ તો ઐશ્વર્ય વિશ્વવિદ્યાલય નશા મુક્તિ ઉપર કાર્ય કરે જ છે, પણ છતાંય નશા મુક્તિ અભિયાનના રૂપે 10 કરોડ વ્યક્તિ પાસેથી આ શુભ સંકલ્પ કરાવીએ છીએ. જેમાં પાટણ તાલુકાની અંદર અનેક સ્કૂલ, કોલેજ, સંસ્થાઓની અંદર પણ આ વિદ્યાલય દ્વારા જવામાં આવ્યા. અત્યાર સુધીમાં 8000 જેટલી આપણા પાટણ તાલુકામાંથી નશા મુક્તિ અભિયાનના સંકલ્પ કરાવ્યા છે. કોઈ ફાયદો થતો નથી, નુકસાન જ છે. સૌથી મોટો દુશ્મન કહીએ તો એ શું છે?
આ બિંદાવો અને વ્યસનો જ છે. કારણ જેમ આપણે અત્યારે કદાચ દુશ્મનની વાત કરીએ તો આપણા દેશ માટે ખતરારૂપ દુશ્મન તો મોરારજી દેસાઈને પૂછ્યું કે તમે આ દારૂબંધીની છુટ્ટી કરવા માંગો છો કે નહીં? તો મોરારજીભાઈએ તે ભાઈને જવાબ આપેલો, હું સાક્ષી હતો, તો તમારા ઘરવાળીને પૂછી આપો, તમારી ઘરવાળી ના પાડશે તો દારૂબંધીની છુટ્ટી કરીશું. ખરેખર આ વસ્તુ બહુ અગત્યની છે અને આપણે ઘરે જઈશું તો આનો ચોક્કસ રીતે સામનો બસ આજે આપણે રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે બધા જમણો હાથ આગળ કરીને પ્રતિજ્ઞા એનર્જીનું એક વાતાવરણ બનાવીશું. તો મારી પાછળ તમે રિપીટ કરશો. આજે હું પ્રતિજ્ઞા કરું છું હું સ્વયંને નશામુક્ત બનાવીશ. મારા પરિવારને મારા શહેરને નશામુક્ત બનાવીશ. હું પ્રતિજ્ઞા લઉં છું મારા રાજ્યને હું શ્રેષ્ઠ સંકલ્પ કરું છું મારા જીવનને જીવન મૂલ્યો ધારણ કરી શ્રેષ્ઠ અને આદર્શ બનાવીશ. આવી જવાનું ગ્રુપ ફોટો લઈને બધા આવી જશે. ખાલી તેનો પછી ઓકે ભાઈઓ આવી જશે.